અમદાવાદમાં બોપલ આંબલી રોડ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાનો આતંક સામે આવ્યો છે, જેને 5 થી 6 જેટલી ગાડીઓ છે તેને અડફેટે લીધો છે। એટલું જ નહીં, તે નશાની હાલતમાં વાહન તો ચલાવતો હતો, પરંતુ આ અકસ્માત સર્જ્યા બાદ તેનામાં રૂવા આપતો જો કે તે કારમાં બેસીને સિગારેટના કસ મારી રહ્યો હતો। તે પ્રકારની આ રૂવાબી છે તે સામે આવ્યું છે। ઘણા બધા લોકો આમ વાહનથી પસાર થતા હોય છે ત્યારે જીવ આ નબીરાઓના કારણે પડી કે બંધાયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી એસજી હાઈવે ઉપર થયું છે। કોણ છે આરોપી, સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના એસજી હાઈવે ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં કેટલાક વાહન ચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો રાત્રિ દરમિયાન અમદાવાદના એસજી હાઈવે વિસ્તાર જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક હોય તેવી રીતે બેફામ બેદરકારીથી તેઓ વાહન ચલાવતા હોય છે, પોતાની જીવને તો જોખમમાં મૂકતા હોય છે, પરંતુ ત્યાંથી પસાર થતા નિર્દોષ વાહન ચાલકો હોય તેમને પણ નિશાનો બનાવતા હોય છે। ભૂતકાળમાં પણ અમદાવાદમાં તથ્ય પટેલ જેવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં બેફામ બનેલા આ નબીરાએ 8 જેટલા લોકોને અડફેટે લીધા હતા, 8 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। જો કે આ ઘટના અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે વધુ એક નબીરાની કરતૂત સામે આવી છે અમદાવાદના બોપલ આંબલી રોડ વિસ્તાર ખાતેથી, જ્યાં નશામાં ધૂત રિમ્પલ પંચાલ નામનો જે આરોપી છે હાલ, તેના દ્વારા પૂરઝડપે ઓડી કાર ચલાવીને 5 થી 6 વાહનોને અડફેટે લીધા છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ જે વાહનોને અડફેટે લીધા છે તેમને નુકસાન પણ પહોંચ્યું છે। સાથે આટલું જ નહીં, આ નશામાં એટલો ધૂત હતો કે તેને ચલાવવાનું પણ ભાન નહોતું કે ત્યાં તે કઈ રીતે વાહન અંકારી રહ્યો છે, અને અંતે તે ડિવાઈડર સાથે અથડાય છે, ત્યારબાદ તેની ગાડી ત્યાં અટકી જાય છે। એટલું નહીં, આ ઘટના લઈને આસપાસના લોકોમાં પણ રોષ ભભૂક્યો હતો। લોકોએ પણ આ રિમ્પલ પંચાલ નામના આરોપીને ત્યાં જ પકડીને મેથી પાક પણ ચકાડ્યો હતો। આને લઈને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી। ત્યારે આ સમગ્ર ઘટના જે અકસ્માત સર્જાયો છે તેના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે। પહેલા તો એ દ્રશ્ય આપ જોઈ લો। કપડા ફાડેલા છે ને તમારા, તમે પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? હા, તમે પોલીસ સ્ટેશનમાં કેમ લાવ્યા? શેનો નશો કર્યો? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો। હા, તો તમે કપડા ફાડેલા? અચ્છા, તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી। ઓડી, ઓકે। એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? તે ઓડી અત્યારે ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશન શું કામ પડી છે? કેટલા માર્યા? ખોટું બોલે છે। કેટલા માર્યા? કેટલા પેક માર્યા? દારૂ પીધો, શું પીધું? તો શેનો નશો કર્યો ભાઈ? તો થયું શું? નો કમેન્ટ. તમને ભાઈ દુઃખ છે કે તમે જે VIP છો? હે VIP છો? રિપલભાઈ, આ તમે જે કર્યું તમને સેટ પણ દુઃખ છે ખરા કે ભાઈ તમે આ દુઃખ છે? તથ્યને ઓળખો છો? તથ્યને ઓળખો છો? તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે? એમની દારૂના નશામાં કોઈ હમણાં મરી ગયો એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? દારૂનો એક્સિડન્ટ કર્યો? હા, એની હાય પણ આ તો તમને પૂછીને ગુજરાતમાં દારૂ બંધી છે ખબર છે? ખબર છે? તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની? દારૂ ક્યાંથી લાવે છે? આજે મારી પરમિશન છે। તમારી પરમિશન છે? એક્સિડન્ટ કર્યો તો 6 થી 7 ગાડી લાવે છે, દારૂ ક્યાંથી લાવે છે તમે? મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો? દારૂ ક્યાંથી લાવે છે તમે? હવે 6 થી 7 ગાડી એક્સિડન્ટ કર્યો છે તમે ભાઈ, શું કર્યું એટલે? ભાઈ તમારી જોડે તમે કહો છો તમારી જોડે મંજૂરી છે, પોલીસને મંજૂરી આપી તમે દારૂ પી નીકળો છો બહાર, ના, તો પછી કઈ મંજૂરી? પોલીસમાં થોડી મંજૂરી આપે। તો કઈ મંજૂરી છે? ડ્રિંક એન્ડ ડ્રાઈવની મંજૂરી છે? પરમિશન છે? વકીલ આપે ડ્રાઈવની મંજૂરી છે? પરમિશન કોણ આપે? વકીલ આપે તમને પરમિશન? ડોક્યુમેન્ટ્સ। ઓકે, ચલો ચલો। હાલે દ્રશ્ય સામે આવ્યા છે, સવારનો આ બનાવ હોવાની વિગતો સામે આવી છે, જેમાં ચિક્કાર દારૂના નશામાં ધૂત રિમ્પલ પંચાલ દ્વારા જે રીતે પોતાના પપ્પાનો રોડ સમજીને તે વાહન ચલાવી રહ્યો હતો, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને, ને એટલું જ નહીં, અન્ય લોકોના જીવ પણ જોખમમાં તેણે મૂક્યા હતા। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે આ
નબીરાઓ છે તે એવું સમજી બેઠતા હોય છે, પોતાના રેસિંગ ટ્રેક આ રોડને બનાવી બેસતા હોય છે કે તેમના પપ્પાનો રોડ હોય તેવી રીતે અન્ય લોકો જે સામાન્ય જનતા ત્યાંથી પસાર થતી હોય છે તેમના જીવનને તો આ લોકોને કોઈ પરવા નથી હોતી. તેમને પૈસાની એવી ગરમી હોય છે કે તેઓ એવું કહેતા હોય છે કે મારા પપ્પા છે તે મને છોડાવી લેશે. ને ભૂતકાળમાં આવા દાખલારૂપ કિસ્સાઓ બની ચૂક્યા છે કે જે અકસ્માત સર્જનાર લોકો છે તે આજે પણ જેલના સળિયા પાછળ છે, છતાં પણ આવા લોકો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે એસજી હાઈવે ખાતે ખાસ કરીને આ નબીરાઓને અંકુશમાં લાવવા માટે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા